નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છે આ સિરીઝ છે એ 2026 ના બોર્ડના પરીક્ષાને ધ્યાનમાં લઈને ચાલુ કરેલી છે, જેની અંદર ગણિત વિષયની અંદર સૌથી વધારે માર્ક કપાય છે તો વિભાગ એ ની અંદર કપાય છે. જેના માટે છે આપણે આ સિરીઝ ચાલુ કરી છે, જેનાથી તમને 2026 ની અંદર છે વિભાગ એ ની અંદર તમે મેક્સિમમ જે માર્ક મેળવી શકો. એટલા માટે તમારે છે આપણા યુટ્યુબ ની અંદર રહેલા તમામ વિડીયો, તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોવાનું છે અને તમારા મિત્રોને પણ શેર કરવાનું છે કે જેનાથી એને પણ વિભાગની અંદર સારા માર્ક છે મેળવી શકે છે. અને રોજ રાત્રે 7 વાગ્યે છે આપણે યુટ્યુબ ની અંદર આપણો વિડીયો છે અપલોડ કરી દીધેલો હોય છે અને જેનું તમે પ્રીમિયર છે એ જોઈ શકો છો. એના માટે તમારે શું કરવાનું છે તો કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો જેનાથી આપણા યુટ્યુબ ચેનલની તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે એ મળી જાય અને તમે છે જો ભૂલી ગયા હોય તો તમને ફરીથી યાદ છે કે મારે છે આજે વિડીયો જોવાનો છે, બરાબર છે. જેનાથી તમને 2026 ના વિભાગ એ ની અંદર જ્યારે પરીક્ષા લખતા હશો ત્યારે ઘણા બધા પ્રશ્નો તમને આમાંથી આપણને જોવા મળશે, બરાબર છે. અને ખાસ મિત્રો છે જે સોલ્યુશન કરાવું છું એ સોલ્યુશનની રીત અને મેથડ યાદ રાખવાની છે. રકમ યાદ નહીં રાખો તો ચાલશે, મેથડ યાદ રાખશો તો તમે ઘણા બધા પ્રશ્નો છે સોલ્વ કરી શકશો. આશા રાખું છું કે તમને આપણું સોલ્યુશન ગમે તો ખાસ કોમેન્ટ કરો અને સાથે આપણા વિડીયોને લાઈક પણ કરો. સ્ટાર્ટ કરીએ આપણું આજનું પ્રશ્ન પત્ર. ચલો મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1, જેની અંદર આપણને આપ્યું છે કે x/2 + y/3 બરાબર એક દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપે નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય? પ્રમાણિત સ્વરૂપની અંદર દર્શાવવું છે. પ્રમાણિત સ્વરૂપ એટલે શું તો કે ax + by + c બરાબર 0, એટલે બરાબર ને એક બાજુ 0 હોવો જોઈએ. તમે જોવો તો એમાં ઓપ્શન નંબર a અને c સીધા કેન્સલ થાય. શું કામ? કારણ કે બરાબર ની એક બાજુ 0 નથી. હવે આપણે ખબર છે કે આનો લસા લ્યો 3x એટલે કેટલા થાય? 3 × x એટલે અહીંયા આવશે 3x પ્લસ 2 × y એટલે કેટલા થાય? 2y. 3 દુ 6 એટલે છેદમાં આવી જશે 6 બરાબર 1. આ 6 અહીંયા આવી જાય એટલે શું થશે જોવો તો 3x + 2y બરાબર 6. આ પ્લસ 6 છે, આ બાજુ કેવા થઈ ગયા છે? 3x + 2y - 6 બરાબર 0. તો ઓપ્શન નંબર કયો દેખાય જાવ જો તમે? ડી. ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો જવાબ કહેવાશે, બરાબર છે. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? બરાબર ની એક બાજુ 0 હોવું જોઈએ. આપણે પ્રમાણિત સ્વરૂપ નીચે લખેલું છે, સમજાય છે? ઓકે, ચલો જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન બીજો. જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક ઉકેલ ન મળે. ખાસ પ્રશ્ન છે તમારે આખો વાંચવાનો રહેશે, પ્રશ્નમાં ભૂલ કરતા નહીં, બરાબર છે. જેની અંદર તમે જો તો ડી બરાબર 0, ડી છે એ 0 કરતા મોટો છે, ડી છે 0 કરતા નાનો છે, ડી છે એ 0 કરતા મોટો અને 0 હોઈ શકે. વાસ્તવિક ઉકેલ ક્યારે ન મળે? જ્યારે ડી ની કિંમત વિવેચક છે આપણને માઇનસમાં મળે. તો માઇનસ એટલે 0 કરતા કેવો હોય? નાનો હોય. 0 કરતા નાનો એટલે ઓપ્શન નંબર કોણ થાય? સી થાય, બરાબર છે. સમજાય છે? ઓકે, ચાલો જોઈએ પ્રશ્ન નંબર 3, જેની અંદર આપણને આપેલું છે કે સમાંતર શ્રેણી છે a25 - a20 બરાબર 15 હોય તો ડી કેટલા મળશે? ચલો, a25 એટલે શું થાય? a + 24d થશે માઇનસ a20 ને શું લખાય? a + 19d બરાબર 15. આ 20 માં બે પદ આવે માઇનસ છે એટલે કાઉસમાં લખો, નકર જવાબ મળશે નહીં. ચલો, અહીંયા આવશે a + 24d - a - 19d બરાબર 15. આ પ્લસ એ માઇનસ એ ઉડી જાય. 24 - 19 કેટલા થાય બોલો તો? 5. સરસ, અહીંયા આવશે 5d, અહીંયા આવશે 15. તો ડી બરાબર 15/5. 5 × 15 તો ડી બરાબર મળશે આપણને 3. તો ઓપ્શન નંબર એ બરાબર છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આપણને આપ્યો છે એ ના એમ આપ્યા 0 0, બી ના એમ 0 0 છે, સી ના એમ છે 5 0 છે. તો બી અને સી વચ્ચેનું અંતર, બીસી નું અંતર મેળવવાનું છે. તો બી અને સી, તો બીસી બરાબર અંતર સૂત્રનું સૂત્ર લખાય x2 - x1, x2 - x1 5 - 0 એનો વર્ગ પ્લસ
0 માઇનસ 0, 0 માઇનસ 0 એનો વર્ગ. આમાં શું આવશે? વર્ગમૂળ. ચાલો અહીંયા શું આવશે? અંડર 5 માઇનસ 0 એનો વર્ગ એટલે કેટલા આવશે? 25. 0 માઇનસ 0 નો વર્ગ એટલે 0. 25 પ્લસ 0 એટલે 25. 25 નું વર્ગમૂળ કેટલું આવશે? 5. તો ઓપ્શન નંબર એ. બરાબર છે. ઓકે, હવે જોઈએ પ્રશ્ન નંબર 5, જેની અંદર આપણને આપેલું છે કે જો cos થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર 1 હોય તો sin વર્ગ થીટા પ્લસ sin ની 4 ઘાત થીટા બરાબર કેટલા થાય? જ્યારે તમને આ પ્રકારનો પ્રશ્ન જોવા મળે, અહીંયા cos થીટા ને cos વર્ગ થીટા હોય, sin વર્ગ થીટા ને sin ની 4 ઘાત હોય, હંમેશા યાદ રાખજો એનો જવાબ છે 1 થાય. બરાબર છે. કઈ રીતે આપણે સાબિત કરીએ? ચલો આપણને આપ્યું છે cos થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર 1. તો cos થીટા બરાબર 1, આ પ્લસ છે, આ બાજુ ક્યાં થઈ જાય? માઇનસ cos વર્ગ થીટા. હવે જો 1 માઇનસ cos વર્ગ થીટા છે એટલે આપણે નિત્યસમ પ્રમાણે શું થાય? sin વર્ગ થીટા લખી શકાય. cos થીટા ની કિંમત થઈ ગઈ sin વર્ગ થીટા, એટલે આપણે sin વર્ગ છે એ મળી ગયો. હવે sin ની 4 ઘાત જોઈએ છે. હવે શું કરવાનું? તો આ બંને બાજુ આપણે વર્ગ લેવાનો. શું લેવાનું? વર્ગ કરતા અથવા લેવાનો છે. આનો વર્ગ કરો એટલે શું થાય? cos વર્ગ થીટા. આનો વર્ગ કરો એટલે sin ની 4 ઘાત થીટા થશે. આ cos વર્ગને શું લખી શકાય? 1 માઇનસ sin વર્ગ થીટા બરાબર sin ની 4 ઘાત થીટા. આ માઇનસ છે, આ બાજુ આવે તો કેવા થઈ જશે? પ્લસ. તો sin ની 4 ઘાત થીટા પ્લસ sin વર્ગ થીટા, અહીંયા વધે 1 એટલે તમે જો sin વર્ગ થીટા પ્લસ sin ની 4, sin નો વર્ગ sin ની 4, જવાબ કેટલો આવે છે? 1. બરાબર છે. હવે તમને અહીંયા sin આપ્યું હોય, સાંભળજો, અહીંયા sin આપ્યું હોય અને તમને શું આપ્યું હોય? cos થીટા, તો એમાં પણ જવાબ શું આવશે? 1 જ આવશે. બરાબર છે. આના બેના ઓપોઝિટ કરીને તમને આપેલા હશે. સમજાય છે? ઓકે, હવે જો પ્રશ્ન નંબર 6, કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ છે. અહીં સુધી વાંચ્યું એટલું લખો. શું કીધું છે? બહુલક એના મધ્યક કરતા કેટલો છે? 12 વધુ. આ 12 વધુ છે તો પ્લસ પર કોને કરવાના? x પર. એટલે બે બાજુ કેવું થઈ ગયું? સરખું થઈ ગયું. બરાબર છે. પછી આપણને કીધું હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતા, બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ છે, આવું પૂછ્યું છે. તો આપણે જોવો તો કોની વાત કરીએ છીએ? બહુલકની. તો બહુલક જોઈએ છે તો આપણે આ રીતે જો z માઇનસ 12 બરાબર x બાર. x બાર ની કિંમત મળે એના ઉપરથી આપણી પાસે સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. કારણ શું છે? x ને કરતા બનાવવાનું, કારણ કે આમાં બે ની જ વાત કરી છે, બહુલક અને મધ્યસ્થ. x બાર ની નહીં, એટલા માટે આપણે x બાર ની કિંમત અહીંયા કરતા બનાવ્યો છે. x બાર ની કિંમત આપણને મળે છે z માઇનસ 12. તો અહીંયા z બરાબર અહીંયા આવશે 3m માઇનસ 2, x બાર ની જગ્યાએ આવશે z માઇનસ 12. આ z બરાબર 3m માઇનસ 2 ગુણ્યા z એટલે 2z માઇનસ માઇનસ પ્લસ 12 થશે. આવું સોરી 12 નહીં 24 થશે. આ માઇનસ 2z છે, આ બાજુ કેવા થઈ જશે? પ્લસ. તો કેટલા થઈ જાય? z પ્લસ 2z એટલે કેટલા થઈ જશે? 3z બરાબર 3m પ્લસ 24. આમાંથી કોમન શું દેખાય? તમે જોવો તો 3z બરાબર કોમન શું દેખાય છે? 3. તો અહીં શું વધે? m પ્લસ 8. અહીંથી 3 ને અહીંથી 3 ઉડી જાય તો z બરાબર m પ્લસ 8. આપણે ખાલી જગ્યાએ 8 રાખ્યા, ખાલી જગ્યાએ કેટલા આવશે? 8. આનો મતલબ z એટલે બહુલક છે તેના મધ્યસ્થ કરતા 8 વધુ થાય. તો ઓપ્શન નંબર આપણો થઈ ગયા છે બી. બરાબર છે મિત્રો. તમારા માટે ખાસ આપણે વિભાગ એમાં પૂરા માર્ક મેળવવા માટે છે પ્રયત્ન કરીએ છીએ. તો તમે પણ એક પ્રયત્ન કરી શકો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો, આપણા વિડીયોને છે લાઈક કરીને છે એ મને સપોર્ટ કરી શકો છો. બરાબર છે. તમારા માટે છે હું અંત સુધી છે ગણિતની અંદર નવા નવા પ્રશ્નો અને આઈએમપી ક્વેશ્ચન પણ તમારા માટે લાવવાનો છું. તો તમે છે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે. ઓકે, હવે જે આપણે પ્રશ્ન નંબર 7 જે આપણી ખાલી જગ્યા છે, જેની અંદર પ્રશ્ન પૂછ્યો નીચેના પૈકી ખાલી જે સમય સંખ્યા છે, સમય સંખ્યા પૂછી છે તો √3 એ કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. 4/0 એટલે અવ્યાખ્યાયિત પદ કહેવાય. 0/4 એ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થશે. બરાબર છે. ચલો, સુરેખ બહુપદી p of x બરાબર 3x - 11 નું શૂન્ય પૂછ્યું હોય એનો મતલબ થાય p of x બરાબર 0 થાય.
અહીંયા તમારે લેવાનું 3x - 11 બરાબર 0. -11 છે આ બાજુ હોય તો કેવા થઈ જશે પ્લસ, એટલે અહીંયા આવશે 11. તો x બરાબર 11 ના છેદમાં 3. તો કયો જવાબ આવશે આપણો? ત્રીજો ઓપ્શન. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જેમાં sec 60 અંશની કિંમત પૂછે. કોષ્ટક આધારિત દાખલો છે તો એની કિંમત કેટલી થઈ જશે? 2. બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ આપણે આપ્યું સમતોલ પાસા પર 7 મળે તેની સંભાવના. સમતોલ પાસો હોય તેમાં 1 થી 6 અંકો જ આવે, 7 આવે ને એની સંભાવના કેટલી થશે? 0 થશે. બરાબર. ચલો, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી કહે છે. 2 બિંદુને છેદે તેને શું કહેવાય? છેદિકા કહેવાય છે. બરાબર છે મિત્રો, સમજાય છે? ઓકે. તો મિત્રો હવે જે પ્રશ્ન નંબર 12 જેની અંદર આપણને પૂછેલું છે 18, 15, 23, 15, 17, 18, 15 નો બહુલક. બહુલક શું થશે? તો કે જે સંખ્યા સૌથી વધારે વખત રિપીટ થયેલી હશે એ આપણો શું થશે? બહુલક થાય. તો કઈ સંખ્યા છે? જુઓ તો 15, 15, 15 3 વખત આવે. બીજી કઈ સંખ્યા આવે છે વધારે? નહીં. તો આનો જવાબ થઈ જશે 15. બરાબર છે. ઓકે. નેક્સ્ટ હવે આપણા થાય છે ખરા ખોટા આવે છે. 13 ની અંદર આપણે આપ્યું છે 17, 23 અને 29. આ ત્રણે ત્રણ સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા હોય, અને અવિભાજ્ય સંખ્યાનો ગુસાઅ હંમેશા કેટલો આવે? 1 જ આવે. એટલે આ વિધાન કેવું હશે? સાચું હશે. પછી આપણને આપણે ત્રિઘાત બહુપદી p of x બરાબર x3 પ્લસ 5x2 માઇનસ 2x માઇનસ 24 ના શૂન્યનો ગુણાકાર, એટલે આલ્ફા, બીટા અને ગામા માઇનસ d બાય a થાય. માઇનસ અને અહીંયા આવશે d એટલે માઇનસ 24 અને a એટલે 1. માઇનસ માઇનસ પ્લસ એટલે આવશે 24. અને આપણને કીધું છે કે જવાબમાં કેવા આપ્યા છે? માઇનસ 24. તો આપણું વિધાન થઈ જશે અહીંયા ખોટું. બરાબર છે. નંબર 15 જેની અંદર આપણને આપેલું છે 4x + 3y બરાબર 18 અને 3x + 4y બરાબર 12 હોય તો x - y બરાબર 6 થાય. તો જ્યારે આપણને x - y પૂછ્યું છે, બાદબાકી પૂછી છે બેની, તો આપણે સીધી આ બેની શું કરી દઈશું? બાદબાકી કરી દઈશું. ચાલો, 4 - 3 એટલે કેટલા આવશે? x આવશે. 3 - 4 એટલે -y આવે કે ન આવે? -1 વધે એટલે આ -y. 18 - 12 એટલે કેટલા આવશે? 6. તો x - y બરાબર 6. જે આપણને પૂછ્યું તો આ વિધાન કેવું કહેવાય? સાચું કહેવાશે. પછી પૂછે ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય. ચોક્કસ સંભાવના હોય તો એની સંભાવના હંમેશા કેટલી હોય? 1. આ વિધાન કેવું થશે? સાચું. અને જો અચોક્કસ હોય તો સંભાવના કેવી હશે? 0. બરાબર છે મિત્રો, સમજાય છે? ઓકે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અત્યારે જ છે આપણા વિડીયોને છે લાઈક કરી દો. હવે જે પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17 થી લઈને 20 સુધીના પ્રશ્નો છે. આપણે એક વાક્યમાં એક શબ્દની અંદર જવાબ લખવાના હોય છે. આપણે છે આ 4 પ્રશ્નોની ગણતરી છે પેપરની અંદર લખવાની છે. બરાબર છે. એકે માર્ક આપણા કપાય નહીં. જેની અંદર આપણે કીધું છે 3, 8, 13, 18 નું n મું પદ મેળવવાનું છે. તો a બરાબર કેટલા થઈ જશે? 3. અને d બરાબર કેટલા થશે? 8 - 3. તો d બરાબર કેટલા થશે? 5 મળશે. બરાબર છે. આપણી પાસે an વાળું સૂત્ર છે an બરાબર a પ્લસ an - 1d, જેની અંદર આપણે n ની કિંમત મૂકવાની નથી. બરાબર. a એટલે 3 થશે, આ an - 1 અને d કેટલા છે? 5 છે. આ 3 + 5 અંદર જાય એટલે 5 -5. 3 - 5 એટલે કેટલા આવશે? બોલો, 5n - 2. તો an બરાબર થઈ જશે આપણો 5n - 2. બરાબર છે. ઓકે. હવે પ્રશ્ન નંબર 15 જેની અંદર ત્રિકોણ ABC માં a બરાબર 8, b બરાબર 15, c બરાબર 17 હોય તો અંતઃ ત્રિજ્યા મેળવવાની છે. અંતઃ ત્રિજ્યા માટેનું સૂત્ર છે અંતઃ ત્રિજ્યા બરાબર બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ 12. બરાબર. એટલે છેદમાં આવે છે 2. પેલી બાજુ છે 8 પછી 15 - 17 છેદમાં 2. 15 - 17 એટલે કેટલા આવશે? -2. ચલો અહીંયા લખું છું. અહીંયા 8 આ બે ની બાદ બાકી છે -2 આવશે. 15 માંથી 17 -2 છેદમાં 2. 8 માંથી 2 જાય તો 6 છેદમાં 2. તો જવાબ કેટલો આવશે? 3. તો અંતઃ ત્રિજ્યા થઈ જશે 3. બરાબર છે. નેક્સ્ટ જોઈએ કે ભાઈ બે બાળકો ધરાવતા કુટુંબમાં ઓછામાં ઓછો એક છોકરો હોય તેની સંભાવના. બે બાળકો હોય એવું થઈ શકે, બંને કેવી હોય? છોકરી હોય. એવું થઈ શકે કે પહેલી છોકરી ને પછી છોકરો હોય. એવું થઈ શકે કાં તો પેલા છોકરો પછી છોકરી હોય. અને એવું થઈ શકે કે બે કેવા હોય? છોકરા હોય. હવે આપણને કીધું ઓછામાં ઓછો એટલે શું?
એ કીધું છે. એક અથવા એક કરતા વધારે હોય એવા શું લેવાના છે? છોકરા. એકે હોવો જોઈએ, બે હોય તો એ હાલે. એક છોકરો અને બે છોકરા હાલશે. તો ઘટના શું બનશે? P of A બરાબર 3/4. સમજાય છે કે નહીં? ઓછામાં ઓછો એટલે એકે લેવાનું, એક કરતા વધારે લેવાના થાય. અને બીજું આપણને કીધું છે કે ભાઈ બે છોકરા ધરાવે એટલે કાં તો બે છોકરીઓ હોય, કાં તો છોકરી છોકરો હોય, છોકરો છોકરી હોય, કાં તો બે છોકરા હશે. સમજાય છે? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. જો સિગ્મા FI બરાબર 1295 હોય અને x બાર બરાબર 559 હોય તો કુલ આવૃત્તિ મેળવવાની છે. ચલો x બાર બરાબર સૂત્ર શું આવશે? સિગ્મા FI છેદમાં સિગ્મા FI. x બાર આપણને આપેલા છે, કેટલા આપ્યા છે? 259. સિગ્મા FI આપ્યા છે 1295 છેદમાં સિગ્મા FI. આપણે સિગ્મા FI બરાબર શું થશે? 1295 છેદમાં 259 થાય. હવે જોવો તો આ 9 છે તો 2 તો ભાગ ને લે, 3 ચેક કરવી. 9 ને 5 14, 14 ને 2 16, 16 છે 3 ના ઘડિયા એમ નો એટલે 3 હારે ને લે, 5 હારે તો હાલશે નહીં. 7 હારે ચેક કરીએ કે 259 ભાગ્યા 7. ચલો 7 તેરી 21 કેટલા વધે? 4 ઉપરથી આવશે 9, 27 29 એનો મતલબ 37 ગુણ્યા 7. આને તમે 37 ગુણ્યા 7 કરો એટલે 259 થાય. તો આને ચેક કરી ભાઈ આ 7 હારે હાલે છે કે નહીં. બરાબર છે. કેટલા છે? 1295. હવે 7 વડે ચેક કરી. 7 દુ 14 એટલે નહીં હાલે. 7 એકા 7 કેટલા વધે? 5 ઉપરથી આવશે 9, 7 8 56 કેટલા વધે? જોવો તો 3 ઉપરથી આવશે 5, 7 5 35 એનો મતલબ 185 ગુણ્યા 7. 185 ગુણ્યા 7. આ 7 ઉડી જાય. હવે જે છેલ્લો અંક કયો છે? 7 છે. 7 ના ઘડિયામાં છેલ્લો અંક 5 આવે એવું કોણ થાય? જોવો તો 7 5 35. તો એનો મતલબ એવો થતો હશે કે તમે 37 ગુણ્યા 5 કરો. 5 સત્તા 35 નો 5 વધી આવશે 3, 5 તેરી 15 ને 3 18. તેનો મતલબ 37 5. તો આપણો જે સિગ્મા FI બરાબર કેટલા થઈ જશે? 5. બરાબર છે? સમજાય છે? ઓકે મિત્રો, જોઈએ આપણે હવે પ્રશ્ન નંબર 21 થી ને 24 છે આપણા જોડકા છે, જેની અંદર આપણને આપેલું છે કે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ, ગોળો હોય એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? બોલો તો શું થશે? 4πr². બરાબર છે. શું થશે? 4πr². અર્ધગોલકનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કુલ પૂછ્યું હોય તો કેટલું આવશે? 3πr². અર્ધગોલક ખાલી કે તો શું આવશે? 2πr². બરાબર છે. નેક્સ્ટ આપણને આપ્યું છે લઘુ વૃત્તાંશની પરિમિતિ. લઘુ વૃત્તાંશ એટલે આપણે આ રીતે હોય, જો આ વર્તુળનું કેન્દ્ર અને આ એની બે ત્રિજ્યા અને એના વચ્ચે રહેલા પ્રદેશને આપણે શું કહીએ છીએ? લઘુ વૃત્તાંશ. એની પરિમિતિ એટલે શું? આની ફરતી બાજુ એટલે આ ભાગ અને આ ભાગ. એમાં કોણ કોણ હતું કે બે ત્રિજ્યા. તો આપણે બે ત્રિજ્યા અને આ કઈ ચાપ કહેવાય? લઘુ ચાપ કે ગુરુ ચાપ? લઘુ ચાપ. તો લઘુ ચાપની લંબાઈ પ્લસ 2r. તો લઘુ વૃત્તાંશની પરિમિતિ થઈ જશે લઘુ ચાપની લંબાઈ પ્લસ 2r. તો એ જ રીતે આપણને પૂછ્યું ગુરુ વૃત્તાંશની પરિમિતિ કેટલી થાય? ગુરુ વૃત્તાંશ એટલે આ ભાગ અને આ બે ત્રિજ્યા. તો એમાં શું આવશે? ગુરુ વૃત્તાંશની ચાપની લંબાઈ પ્લસ 2r. બરાબર છે મિત્રો? સમજાય છે? ઓકે, અહીંયા આપણું આ પ્રશ્નપત્ર આજનું છે પૂરું થાય છે. તમે જો યુટ્યુબ ની અંદર નવા હોય, યુટ્યુબ ચેનલ ની અંદર નવા હોય તો તમે ખાસ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને છે એ લાઈક કરો અને તમારા મિત્રોને પણ છે આપણા વિડીયોની લિંક શેર કરો, જેનાથી એને પણ જો વિભાગ એની અંદર માર્ક ઓછા આવતા હોય તો એ પણ વધુમાં વધુ માર્ક છે એ મેળવી શકે. બરાબર છે? થેન્ક યુ.